જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને હેપી હોલી. આજે હવે આપણે ફૂલ ડીશ બનાવશું અને તમને દેખાડીશું એક પછી એક. તો કુકર તમે કરી લીધું છે દાળ ને ભાતનું, અને બટેકા પણ બાફી લીધા છે, અને આપણી બધી તૈયારી થઈ ગઈ છે રસોઈ માટે ની. તો હું ફટાફટ તમને બધું એકસાથે બતાવી દઈશ, તો બન્યા રહેજો. તો મિત્રો, આ બાજુ આપણે દાળ ઉકળવા મૂકી દીધી છે. એમાં મસાલા કરી લઈએ. હળદર, ધાણા જીરું, થોડુંક લાલ મરચું, થોડાક લીલા ધાણા, મરચા, ટમેટા, અને લીમડો. પછી નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું. પછી નાખી દઈશું ગોળ. અમે ખાટી મીઠી દાળ બનાવીએ છીએ. અને આદુ મરચાં વાટ્યા હતા ને મિક્સરમાં, તો એ ધોઈને પાણી આમાં નાખી દીધું. આપણે એનો ટેસ્ટ આવી જાય. તો આ બાજુ આપણી દાળ ધીમે તાપે ઉકળે તો આપણે શાક વઘારી લઈએ. શાક આપણે આજે રીંગણા બટેકાનું કરવાનું છે, કટકા. એના માટે મેં લસણની ચટણી, હળદર, ધાણા જીરું, મીઠું બધું મિક્સ કરીને વાટકીમાં તૈયાર રાખ્યું છે. આપણે તેલ આવે એટલે શાક વઘારી લઈએ. ભાત બની ગયા છે. પછી આપણે બનાવવાના છે બટેટાવડા. તો પછી આપણે બટેટાવડાનો મસાલો કરી લઈશું. શાક વઘારાઈ જાય એટલે રાઈ તતડે એટલે આપણે શાક વઘારી લઈએ. મિત્રો, આજે તમે શું શું બનાવો છો કહેજો. તો 2 જણા છે પણ તોય આજે એકટાણું હતું એટલે મેં કીધું હાલો દાળ ભાત, શાક, રોટલી ને થોડાક બટેટા વડા, અને આજે મીઠી સેવ પણ બનાવશું, તે હું તમને બનાવતા દેખાડીશ. રાઈ તતડી ગઈ છે આપણી. આવી રીતે બધી તૈયારી કરેલી હોય ને તો રસોઈ કરતા જરાય વાર નથી લાગતી મિત્રો, ફટાફટ બની જાય છે. પછી આ બધો મસાલો અંદર નાખી દઈશું. નાને પણ આપણે ધીમા તાપે ચડવા દઈશું. દાળ પણ ઉકળવા આવી છે. હવે આપણે બટેટાવડાનો મસાલો કરી લઈએ ત્યાં સુધી. તો બટેટા મેં બાફી લીધા છે. એમાં આદુ મરચાં ક્રશ કરી લીધા છે. પછી એમાં નાખશું બહુ બધા ધાણા. પછી નાખશું અડધું લીંબુ.
કારણ કે મેં 4 બટેટા જ લીધા છે, 2 જણાનું છે બનાવવાનું, એટલે 4 બટેટા જ લીધા છે. પછી નાખી દઈશું મીઠું. પછી નાખી દઈશું ખાંડ. પછી નાખી દઈશું ગરમ મસાલો. બસ બહુ બધા મસાલા નહીં નાખે, આ બધું મિક્સ કરીને આપણે ને લુવા વાળી લઈશું. મિત્રો ચાલો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ. વઘારિયામાં તેલ લઈ લીધું છે, રાઈ, જીરું, મેથી, હિંગ, લીમડો, જરાક એક લાલ મરચું નાખશું એટલે કલર સરસ આવે. દાળને જરાક ઉકાળીને પછી નાખી દઈશું વાલા વાલા ધાણા. આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. શાક પણ હવે વાર છે બટેકાને. આપણે બટાટા વડા માટેનું ડોયું તૈયાર કરી લઈએ. એમાં નાખશું હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, આજ તો બધાય લાડુ ને નવી નવી મીઠાઈઓ બનાવતા હશે. હવે 2 જણામાં વધારે ખવાય નહીં, એટલે આપણે બનાવશું મીઠી સેવ. કંઈક મીઠું મીઠું બનાવવું જોઈએ, એટલે આપણે મીઠી સેવ બનાવી લઈશું. બટેટાવાળાનું ડોયું તૈયાર થઈ ગયું છે. પછી આપણે લુવા કરી લઈએ બટેટા. પછી આપણે રોટલી કરી લઈશું. મિત્રો હવે જોઈ લઈએ આપણું શાક ચડી ગયું છે. બટેટા ચડી ગયા હોય તો આપણે ટમેટા નાખી દઈએ. હા, હવે નાખી દઈશું ટમેટા. ટમેટા નાખીને ચડે ને ત્યાં આપણે સેવને બનાવી લઈએ. મીઠી સેવ કોને કોને ભાવે છે મીઠી સેવ? અડધું પેકેટ લીધું છે આપણે. હવે આપણે ધીમા તાપે શેકી લઈશું. આ સેવને દૂધમાં પણ બનાવાય છે અને એમને મેં
પાણીને ખાંડવાળું પાણી નાખીને અથવા તો ગરમ પાણી નાખીને પછી ખાંડ નાખી દે, એવી રીતે બનાવે છે. દૂધવાળી ઓછી ભાવે છે બધાને, આવી રીતે પાણી નાખીને ભાવે છે. તો આપણે અત્યારે એવી રીતે બનાવીશું. મિત્રો હવે આપણી સેવ બરાબર શેકાઈ ગઈ છે. આ બાજુ પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે સેવમાં નાખી દઈશું. દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે મિત્રો. અડધું પેકેટ હતું આપણે સેવનું. પછી આપણે ખાંડ નાખશું. ટોપરું નાખી દઈશું આપણે. પછી છેલ્લે ડ્રાય ફ્રૂટ નાખશું બધા. આ ફટાફટ બની જાય છે. એક તો આપણે ઉતાવળ હોય મિત્રો, પૂજા કરવા જાશું બધાય, એટલે ફટાફટ બની જાય એવું આપણે બનાવશું. તો 5-6 ચમચી જેટલી ખાંડ નાખી છે. તો તમે જેવું ગળું ખાતા હોય એવું કરવાનું. આ બાજુ આપણું શાક જોઈ લઈએ આપણે હવે. શાક પણ રેડી છે મિત્રો. હવે એમાં નાખી દઈશું આપણે વાલા ધાણા. ગેસ બંધ કરી દઈશું. હવે આપણા દાળ ભાત શાક બની ગયા છે. બટેટાવાળાનો મસાલો પણ બની ગયો છે. આ બાજુ સેવ પણ બની ગઈ છે. પછી આપણે ફટાફટ વડા તળી લઈશું. પછી રોટલી કરી લઈશું. તો બધી તૈયાર. થોડું ઢીલું રાખવાનું એટલે આપણે જમવા બેસીએ ને ત્યાં સુધી ચૂસાઈ જાય. મિત્રો હવે સેવમાં આપણે થોડું ડ્રાય ફ્રૂટ નાખી દઈશું. 2-4 બદામ ને 2-4 કાજુ નાખી દઈશું. ફટાફટ કંઈ સ્વીટ બનાવવું હોય તો આપણે આ બનાવી શકીએ છીએ મિત્રો. જો હવે એને આપણે સાઈડ પર રાખી અને બટેટાવાળા તળી લઈશું. હવે મિત્રો આપણું તેલ આવી ગયું છે. તો આપણે થોડું લોટની અંદર ગરમ તેલ નાખી દઈશું. એકદમ હલાવી બટેટાવાળા તળી લઈશું.
ખીરું આપણું થોડુંક પાતળું થઈ ગયું છે. પછી લોટ એડ કરી દઈએ. પછી લોટ એડ કરી થોડો, પછી આપણે પાછા બટેટાવડા તરી લઈએ. લોટ થોડોક આપણે જાડો કરી લીધો છે. આવી રીતે બધા વડા આપણે તરી લઈશું. તમે હોળીના દિવસે શું શું કરો છો મિત્રો કહેજો. આ તો પૂર્ણિમા એટલે ફૂલ મૂન કહેવાય. તો આપણે ચંદ્રમાની પેલી પ્રકાશની અંદર બેસીને મેડિટેશન પણ કરી શકીએ. આપણે કોઈ બ્રેસલેટ ધારણ કરેલું હોય તો આપણે એને કાચની ડીશની અંદર મૂકી ચંદ્રના પ્રકાશમાં આખી રાત એને ચાર્જ કરી લેવાનું. પણ બહુ વહેલી સવારે સૂર્ય ઉગે નહીં ને એ પહેલાં આપણે એને લઈ લેવાનું. તો આપણે પહેરેલું બ્રેસલેટ છે, આપણે પાણી પણ એવી રીતે ચાર્જ કરી શકીએ કે જેમાં બહુ શક્તિ રહેલી હોય છે પૂર્ણિમાના ચંદ્રમાં. અને આપણો ચંદ્ર પ્રબળ હોય તો બહુ સારું, આપણી માનસિક પરિસ્થિતિ પણ બહુ સારી રહે છે. તો આવું બધું નોલેજ મારી ફ્રેન્ડ છે એસ્ટ્રોલોજર આશા ગણાત્રા, એ બધું આપતી હોય છે. તો હું તમને મને જેટલી ખબર છે એટલી જણાવું છું. તો ચોક્કસ તમે કરજો આ બધી રેમેડી, હું પણ કરવાની છું. અને આજે પૂર્ણિમાના ચંદ્રનો પ્રકાશ તમારા શરીર ઉપર પડે એવી રીતે તમે થોડોક ટાઈમ બેસજો, કલાક દોઢ કલાક થોડું મેડિટેશન પણ કરજો. હવે આપણા વડા તરાઈ ગયા છે, કાઢી લઈશું. ચાલો મિત્રો, આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર. છે દાળ, શાક, ભાત, મીઠી સેવ છે, બટેકા વડા છે ને રોટલી છે પાપડ. તો ચાલો બધા જમવા. હજી જમવાની તો વાર છે, હોળી માતાના દર્શન કરવા જવાના છે, પછી આપણે જમીશું. તો મિત્રો, આપણી રસોઈ તૈયાર છે.